મહેસાણા જીઆઈડીસીમાં આવેલી કલર ફેક્ટરીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો। મહેસાણા મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા આગને કાબૂ કરવાના પ્રયાસો શરૂ। મહત્વના સમાચાર મહેસાણાથી સામે આવી રહ્યા છે। મહેસાણા જીઆઈડીસીમાં આવેલી કલર ફેક્ટરીમાં આગ લાગ્યાની ઘટના સામે આવી છે। અગમ્ય કારણોસર આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। ઘટનાને પગલે મહેસાણા ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને આગ ઉપર કાબૂ મેળવવા માટે પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે। આગના પગલે કોઈ જાનહાનિના સમાચાર નથી, પણ ફેક્ટરીમાં મોટું નુકસાન થવાની સંભાવનાઓ દેખાઈ રહી છે। આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા। ફાયર સહિત પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે, તેમજ આસપાસથી મોટી સંખ્યામાં લોકો પણ ભેગા થઈ ગયા હતા। અહેવાલ ગાયત્રીબા ઝાલા સાથે કનકસિંહ રાજપૂત, મહેસાણા। અમે તમને આપીશું પળે પળના સમાચાર। જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।